નમસ્કાર મિત્રો, આજે આપણે માલ સામાન સંચાલનના મહત્વની ચર્ચા કરવાના છીએ. ઇમ્પોર્ટન્સ ઓફ મટીરિયલ મેનેજમેન્ટ ની આજે આપણે શરૂઆત કરીશું અને તેની ચર્ચા કરીશું. સામાન્ય રીતે આપણે માલ સામાન સંચાલનના 2 લેક્ચરો અગાઉ જોઈ લીધા છે, જેમાં માલ સામાન સંચાલનનું વર્ગીકરણ તેમજ માલ સામાન સંચાલનના ઉદ્દેશો આ બંને પ્રશ્નોના અગાઉ આપણે ચર્ચા થઈ ગયેલી છે. જો કદાચ તમારે આ લેક્ચરો જોવાના બાકી હોય તો તમે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો તેમજ બેલ આઇકન દબાવી દેજો, તો આગળના જે કંઈ લેક્ચરો છે એ પણ તમને જોવા મળશે. માલ સામાન અને ઉત્પાદન સંચાલન. સામાન્ય રીતે મીનિંગ એન્ડ ડેફિનેશન ઓફ મટીરિયલ મેનેજમેન્ટ, માલ સામગ્રી સંચાલનનો ખ્યાલ અને જો વ્યાખ્યા થી શરૂઆત કરીએ અને સાથે ઇમ્પોર્ટન્સ ઓફ મટીરિયલ મેનેજમેન્ટ, માલ સામાન સંચાલનનું મહત્વ. અહીંયા માલ સામાનની ઉત્પાદન સંચાલનમાં સામાન્ય રીતે આપણે કેટલા પ્રશ્નોનો અભ્યાસ કરવાનો છે તેની માહિતી આપેલી છે. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ તેમ મિત્રો, અગાઉ પણ આની લેક્ચરમાં થોડી ચર્ચા થયેલી છે કે ઉત્પાદન પ્રક્રિયામાં સામાન્ય રીતે 5M નો ઉપયોગ થાય છે, જેમાં મેન ફોર માણસ, મશીન સ્ટેન્ડ્સ ફોર યંત્રો, મેથડ સ્ટેન્ડ્સ ફોર પદ્ધતિ, મની સ્ટેન્ડ્સ ફોર નાણું અને છેલ્લે મટીરિયલ સ્ટેન્ડ્સ ફોર માલ સામાન. આપણે ઝડપથી થોડી પ્રસ્તાવના જોઈ લઈશું. સામાન્ય રીતે આ 5M એટલે કે જે આપણે 5M ની ચર્ચા કરીએ છીએ તે સમય અનુસાર દરેકનું જે મહત્વ છે એ આપણને વધઘટ થતું જોવા મળેલું છે. એટલે કે દરેકનું ક્યારેક ને ક્યારેક જે કંઈ એનું ધંધાકીય એકમમાં જે મહત્વ છે એ અલગ અલગ સમયમાં અલગ અલગ એમનું મહત્વ રહેલું છે. સૌપ્રથમ 17મી સદી પહેલા માણસનું એટલે કે મેન જે કુશળ કારીગરો હતા એમનું ખૂબ જ મહત્વ હતું. ત્યારબાદ 17મી થી 18મી સદીમાં ઇંગ્લેન્ડમાં જે ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને પરિણામ સ્વરૂપ જે કુશળ કારીગરો કાર્ય કરતા હતા એની જગ્યાએ યંત્રોએ સ્થાન લીધું અને પરિણામે મશીન એટલે કે યંત્રોનું એક આગવું મહત્વ શરૂ થયું. ફ્રેડરિક વિન્સલો ટેલર કે જેને સાયન્ટિફિક મેનેજમેન્ટના પિતા, ધ ફાધર ઓફ સાયન્ટિફિક મેનેજમેન્ટ કહેવાય છે, કે જેમણે સંચાલનના મહત્વના સિદ્ધાંતો આપેલા હતા. તો 18મી થી 19મી સદીમાં એમણે કામ કરવાની કેટલીક ચોક્કસ પદ્ધતિઓ શોધી અને પરિણામ સ્વરૂપ 18મી થી 19મી સદી વચ્ચે કામ કરવાની પદ્ધતિને પણ ખાસ મહત્વ મળવા લાગ્યું. 1950 થી 2000 વચ્ચે એટલે કે લગભગ 1945 પછી બીજું વિશ્વયુદ્ધ જ્યારે પૂર્ણ થયું ત્યારે મોટાભાગના દેશો સ્વતંત્ર થયા અને પરિણામે બધા જ દેશોએ વિકાસ તરફની હરણફાળ ભરી અને પરિણામ સ્વરૂપ વિશ્વમાં ઓઇલ ક્રાઇસિસ એટલે ઓઇલના પ્રાઇસ ભૂસકે વધતા ગયા અને પરિણામે ઉદ્યોગમાં નાણાંનું મહત્વ દિન પ્રતિદિન વધતું ગયું. આમ આ 50 વર્ષ દરમિયાન આપણને નાણાંનું મહત્વ જોવા મળે છે. અને 2000 વર્ષ બાદ મોટે ભાગે ઘણી જગ્યાએ આપણને
માલ સામાનની અછત અથવા કેટલાય માલ સામાન એવા છે અથવા ભાગો એવા છે કે જે પૂર્ણ સ્વરૂપે હવે ખલાસ થવા આવેલા છે અથવા પર્યાવરણને કારણે એના ઉપર અનેક અંશે પ્રતિબંધ મુકાયેલા છે. આ સંજોગોમાં 2000 બાદ માલ સામાનનું પણ એક મહત્વ આપણને જોવા મળે છે ઉદ્યોગની અંદર. તો માલ સામાન કોને કહેવાય અથવા માલ સામાન સંચાલન નો થોડો ઘણો અર્થ જોવા માંગીએ તો સંગ્રહ વિભાગમાં રહેલ માલ સામગ્રી, એક સરળ અને સાદી વ્યાખ્યા જો જોવી હોય તો સંગ્રહ વિભાગમાં રહેલ માલ સામગ્રી એટલે માલ સામાન. જ્હોન સુબિનના મતે ઇન્વેન્ટરીમાં ઓજારો, પ્રમાણિત પુરવઠાની વસ્તુઓ, કાચો માલ, અર્ધ તૈયાર માલ અને ઉત્પાદિત માલનો સમાવેશ કરવામાં આવે છે. આમ જ્હોન એ સુબીને જે માલ સામાન સંચાલનનો અર્થ આપ્યો છે તેમાં માલ સામગ્રી જે અલગ અલગ પ્રકારની વપરાય છે કંપનીની અંદર એ દરેકનો સમાવેશ કરેલો છે, વ્યાખ્યાની અંદર કરેલ છે. માલ સામાનની ખરીદી, સંગ્રહ, ઉત્પાદન અને વેચાણ સુધી માલ સામગ્રીની અવર જવર સાથે સંકળાયેલ પ્રક્રિયા એ માલ સામાન સંચાલન સાથે સામાન્ય રીતે આપણે એને ઓળખી શકીએ છીએ. તો ખરીદીથી માંડીને સંગ્રહ, સંગ્રહથી માંડીને ઉત્પાદન, ઉત્પાદનથી માંડીને વેચાણ સુધીની પ્રક્રિયાની અહીંયા શું થયેલી છે, ચર્ચા કરવામાં આવેલી છે. દરેક પ્રવૃત્તિનું આયોજન કરવાની, વ્યવસ્થા તંત્ર ગોઠવણી, દોરવણી અને કામગીરીનું નિયંત્રણ કરવાની પ્રક્રિયા એટલે માલ સામગ્રી સંચાલન. તો આપણે જે કંઈ પ્રવૃત્તિ કરી એ દરેક પ્રવૃત્તિ, જે કંઈ પ્રવૃત્તિ આપણે બતાવીએ છીએ કે ખરીદી હોય, સંગ્રહ હોય, ઉત્પાદન હોય કે વેચાણ, એ દરેક પ્રવૃત્તિનું અહીંયા સંચાલન સાથે જોડવામાં આવે છે. સંચાલન જોડવામાં આવે માટે ઉદ્દેશ, આયોજન, વ્યવસ્થા તંત્ર, ગોઠવણી અને દોરવણી આ દરેક પ્રક્રિયાનો શું થાય છે અહીંયા સમાવેશ કરવામાં આવેલો છે. તેને માલ સામગ્રી સંચાલન કહી શકાય. અને છેલ્લું બૈલે અને ફાર્મરના શબ્દોમાં કાચા માલમાંથી તૈયાર માલમાં રૂપાંતર કરવા માટે વ્યવસ્થા તંત્રની જે તે જગ્યાએ માલ સામાનની અવર જવરનો પ્રવાહ સતત ચાલુ રહે તેનું સંચાલન એટલે માલ સામગ્રી સંચાલન. તો અહીંયા માલ સામગ્રી સંચાલન ને કાર્યક્ષમતા સાથે જોડવામાં આવેલું છે. એટલે કે કાચા માલના સંગ્રહથી માંડીને તેની ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન એનો પ્રવાહ સતત ચાલુ રહે અને એ કાર્ય કરવા માટે જે સંચાલન કરીએ છીએ અને આપણે માલ સામગ્રી સંચાલન. હવે આગળ જોઈએ તો માલ સામાન સંચાલનનું મહત્વ, ઇમ્પોર્ટન્સ ઓફ મટીરિયલ્સ મેનેજમેન્ટ. એમાં સૌપ્રથમ એક માલ સામાન ખર્ચમાં વધારો. આપણે 1950 પછીની વાત કરીએ તો વિશ્વના મોટાભાગના દેશો જે ગુલામ હતા એ પણ આઝાદ થયા અને પરિણામ સ્વરૂપ વિશ્વના મોટાભાગના દેશોએ પોતાના દેશનો આર્થિક વિકાસ કરવા માટે ખૂબ ઝડપથી ઔદ્યોગિકરણ કર્યું અને ઝડપથી દેશનો વિકાસ કરવા માટે ઔદ્યોગિકરણ જરૂરી પણ હતું અને પરિણામ સ્વરૂપ માલ સામાનની માંગમાં અનેક ગણો શું થયો મિત્રો, વધારો થયો. આમ જોવા જઈએ તો જો એને બીજા ખર્ચ સાથે સરખાવીએ તો આ સમયગાળા દરમિયાન મજૂરી ખર્ચમાં જેટલો વધારો થયો એના કરતા માલ સામાન ખર્ચમાં 4 થી 5 ગણા જેટલો શું થયો મિત્રો, વધારો. બીજું કુલ ખર્ચમાં એટલે કે આપણે જ્યારે કોઈ પણ વસ્તુ ઉપર પ્રક્રિયા કરીને કાચા માલમાંથી તૈયાર માલ બનાવીએ છીએ ત્યારે કાચા માલ સામાનનો ખર્ચ, ઉત્પાદન ખર્ચ, ઓફિસ ખર્ચ, માર્કેટિંગ ખર્ચ
આ બધા જે અલગ અલગ ખર્ચ લાગે છે તેમાં માલ સામાન ખર્ચનો ભાગ એ સૌથી મોટો અને સૌથી વિશાળ રહેલો છે. સામાન્ય રીતે કુલ ખર્ચમાં માલ સામાન ખર્ચનો ભાગ એ 50% થી 85% સુધી રહેલો છે. આમ માલ સામાન ખર્ચ એ ઉત્પાદન ખર્ચમાં મહત્વનો ભાગ ભજવે છે. સાથે જો ઉત્પાદન ખર્ચમાં એટલે કે નફો વધારવા માટે જો ઉત્પાદન ખર્ચમાં કોઈ પણ તમારે સહેજ પણ ઘટાડો કરવો હોય તો સામાન્ય રીતે એના માટે માલ સામાન ખર્ચમાં ઘટાડો કરવો એ સૌથી મહત્વનું સાબિત થયું. આમ આના આધારે જ આપણે માલ સામાનનું મહત્વ સમજી શકીએ છીએ, જાણી શકીએ છીએ કે માલ સામાન એ સમગ્ર ઔદ્યોગિક એકમમાં ખાસ કરીને ઉત્પાદન પ્રક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે ખર્ચ તરીકે. નંબર 2, નફામાં સીધો વધારો કરવા માટે એટલે કે આ જીપીએલ ના જમાનામાં G stands for globalization, P stands for privatization અને L stands for liberalization એટલે કે વૈશ્વિકરણ, ખાનગીકરણ અને ઉદારીકરણના જમાનામાં જ્યારે કોઈ એક જ વસ્તુ અને સેવાનું ઉત્પાદન અનેક કંપનીઓ દ્વારા થાય છે એવા સંજોગોમાં કંપનીએ પોતાનો નફો ટકાવી રાખવો એ ખૂબ જ મહેનતનું કામ છે અથવા ખૂબ જ જહેમતનું કામ છે. કારણ કે આંતરરાષ્ટ્રીય પ્રવાહો એ દરેક વખતે સાનુકૂળ હોતા નથી, તેમજ દેશની પરિસ્થિતિ પણ દરેક વખતે સાનુકૂળ હોતી નથી. આવા સંજોગોમાં નફો ટકાવવો જ મુશ્કેલ છે. તો જો નફો વધારવો હોય તો એ નફો વધારવો એટલો સરળ નથી. પણ જો આપણે ઉત્પાદન ખર્ચમાં જો બચત કરી શકીએ, ઉત્પાદન ખર્ચમાં 1-2% થી માંડીને 10% સુધીની પણ બચત અથવા વિપરીત 10% થી માંડીને 1 કે 2% સુધીની પણ જો બચત થાય તો એના કરતા વધારે ટકા નફામાં સીધે સીધા વધી શકે છે. અને અગાઉના મુદ્દામાં જેમ ચર્ચા કરી તેમ ઉત્પાદન ખર્ચમાં સૌથી વધારે ફાળો અથવા સૌથી વધારે ખર્ચ એ માલ સામાનનો રહેલો છે. આમ માલ સામાન ખર્ચ નું અહીંયા સીધે સીધું આપણને મહત્વ જોવા મળે છે. જો જમણી બાજુનું આપણે કોષ્ટક જોઈએ તો કુલ ખર્ચમાં કેટલાક ઉદ્યોગો, દાખલા તરીકે જે ઉદ્યોગો ઉત્પાદન સાથે સંકળાયેલા છે, ચા, બાંધકામ એવા ક્ષેત્રો સાથે સંકળાયેલા ઉદ્યોગોમાં કુલ જે ખર્ચ છે એમાં 75% થી વધારે ખર્ચ એ માલ સામાન પાછળ થાય છે. બીજું આગળ જોઈએ તો ઊન, ખાંડ, ટેક્સટાઇલ, જૂતા, વાહનો જેવા જે ક્ષેત્રો છે એમાં જે કુલ ખર્ચ થાય છે એમાં 65% થી પણ વધારે જેટલો ખર્ચ એ માલ સામાન પાછળ થતો હોય છે. કેમિકલ, સિમેન્ટ, ફાર્માસ્યુટિકલ, ઇલેક્ટ્રોનિક્સ, એન્જિનિયર આવા કેટલાય ઉદ્યોગો છે કે જેમાં જે કુલ ખર્ચ છે એમાં 45% થી પણ વધારે એટલે લગભગ અડધો ટકા જેટલો ખર્ચ એટલે કે 50% જેટલો ખર્ચ એ માલ સામાન પાછળ થતો હોય છે. ત્યારબાદ આગળ જોઈએ તો ખાતર, સ્ટીલ, સિગારેટ અને ટ્રાન્સપોર્ટેશન અને આવી બીજી કેટલાય ઉદ્યોગો બીજા છે કે જેમાં કુલ ખર્ચના 35% થી પણ વધારે ખર્ચ એ માલ સામાન પાછળ થતો હોય છે. આમ તમે જુઓ તો ઉદ્યોગના જો પ્રકાર પાડીએ તો મોટા ભાગના ઉદ્યોગો એવા આવી જાય છે કે જેમાં માલ સામાન પાછળ લગભગ 50% અથવા 60% થી પણ વધારે ખર્ચ થતો જોવા મળે છે.
અને માલ સામાન ખર્ચ એ સંપૂર્ણપણે ચલિત ખર્ચ છે, એટલે કે 100% ચલિત ખર્ચ છે. આમ જો એના વપરાશમાં કાર્યક્ષમતા લાવે, જો એની ખરીદી ખૂબ કુશળતાથી કરવામાં આવે તો એ ખર્ચમાં થયેલો એક એક ઘટાડો એ નફામાં આપણને 2 થી 3 ગણો વધારો કરી બતાવે છે. આમ નફામાં જો તમારે સીધો વધારો કરવો હોય તો અન્ય કોઈ પણ રીત કરતા માલ સામાનનું સૌથી વધારે મહત્વ રહેલું છે. આમ અહીંયા માલ સામાન સંચાલન એ સૌથી વધારે ઉપયોગી થઈ શકે છે. નંબર 3, જો માલસામાન ખર્ચમાં આપણે માલસામાન સંચાલનનો કાર્યક્ષમ ઉપયોગ કરીને ઘટાડો કરીએ તો નફો કેવી રીતે વધી શકે છે, એનું એક આપણું ઉદાહરણ જોવું હોય તો એક નાનકડું ઉદાહરણ અહીંયા લીધું છે કે ભાઈ સમતા લિમિટેડ નામની કંપની છે, જેમાં રૂપિયા 10 લાખનું વાર્ષિક વેચાણ કરે છે. તેનો કુલ ખર્ચ 9 લાખ છે, જેમાં ઉત્પાદન ખર્ચ એટલે કે માલસામાન ખર્ચ 5 લાખ છે. જો માલસામાન ખર્ચમાં 5% ઘટાડો થાય તો નફામાં શું ફેરફાર થશે? તો તમે જો આવી કોરોનાની સ્થિતિ હોય કે જ્યારે કોરોનાની સ્થિતિ છે, પરિણામ સ્વરૂપ સમગ્ર દેશ દુનિયામાં મંદી આવી ગયેલી હોય અને જો વેચાણ વધવાની શક્યતા ન હોય અથવા તો વેચાણ ટકાવવું મુશ્કેલ હોય તો તમે કેવી રીતે પોતાના નફાને ટકાવી શકો અથવા થોડા અંશે પણ વધારી શકો? તો એના માટે માલસામાન ખર્ચ કેટલું મહત્વનો સાબિત થાય છે અને એમાં માલસામાન સંચાલન કેવી રીતે ઉપયોગી થાય છે, આ ઉદાહરણથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. જો અહીંયા આપણે નફો શોધવો હોય તો બહુ સરળ છે કે નફો 10 લાખના આપણે 10% સરેરાશ વિચારીએ તો 10 લાખના 10% એટલે 1 લાખ રૂપિયા નફો થાય. જો માલસામાન ખર્ચમાં 5% પણ આપણે ઘટાડો કરીએ તો એ સીધે સીધો ખર્ચ ઘટશે અને એટલો આપણો નફો વધશે. તો માલસામાન ખર્ચમાં બચત એ 5 લાખના 5% એટલે કે 25,000 દર વર્ષે આપણે બચાવીએ તો આપણો સરેરાશ નફો વધીને કેટલો થશે? 1,25,000 રૂપિયા. હવે કેટલા ટકા નફો આપણો વધ્યો છે એ જોવું હોય તો વર્તમાન નફો આપણો કેટલો છે? 1 લાખ રૂપિયા અને એની અંદર વધારો કેટલો થાય છે? 25,000. તો જો 1,25,000 નફો વધે તો 100 એ કેટલા? તો 100 એ કેટલા વધે છે? 25% જેટલો નફો વધે છે. તો તમે જુઓ એક અસામાન્ય નફામાં વધારો આપણને જોવા મળે છે. 25% વધારો એ ઘણી બધી સારી બાબત કહી શકાય. આવી અસામાન્ય કોઈ પણ સ્થિતિ હોય કે જેમાં નફો ટકાવવો અથવા વેચાણ વધારવું જ્યારે મુશ્કેલ હોય તો આપણે માલ સામાન સંચાલનનો ઉપયોગ કરીને માલ સામાન ખર્ચમાં ઘટાડો કરીને નફામાં અસામાન્ય વધારો કરી શકીએ છીએ. તો આપણે એક માલ સામાન સંચાલનનું મહત્વ રહેલું છે. આગળ આપણે જોઈએ તો ચાલુ મિલકતોમાં માલ સામાનનો મહત્વનો ભાગ. તો સામાન્ય રીતે માલ સામાનનો સૌથી મોટો ભાગ જો ઉત્પાદનમાં રહેલો હોય તો ચાલુ મિલકતોમાં એટલે કે ચાલુ મિલકતોની જે કુલ કિંમત ગણીએ તો એમાં પણ માલ સામાનની કિંમત એટલે કે કાચો માલ, અર્ધ તૈયાર માલ અને તૈયાર માલ નો જે પ્રમાણ છે એ લગભગ 50% કરતા પણ વધી જતું હોય છે. આપણે જો રોકાણ ઉપર વળતરના દરનું એક સૂત્ર જોઈએ તો રોકાણ ઉપર વળતરનો દર બરાબર નફો ભાગ્યા વેચાણ, એટલે કે આપણા જે શેર હોલ્ડરો રોકાણ કરે છે એને સામાન્ય રીતે કેટલું વળતર મળી શકે એવું છે તે જાણવું હોય તો નફો ભાગ્યા વેચાણ ગુણ્યા વેચાણ અપોન સ્થિર મિલકતો વત્તા ચાલુ મિલકતો. જો આ બંને સૂત્રોને આપણે સરખાવી દઈએ તો તમે જોશો કે અહીંયા સામ સામે વેચાણ ઉડી જાય છે. તો જો નવું એક સૂત્ર બનાવીએ તો નફો ભાગ્યા સ્થિર મિલકતો
પ્લસ ચાલુ મિલકતો આવશે. એનો મતલબ કે નફો ભાગ્યા કુલ મિલકતો આવશે. કુલ મિલકતોને આપણે બે ભાગમાં વહેંચી દીધી છે, સ્થિર મિલકતો વત્તા ચાલુ મિલકતો. આપણે જાણીએ છીએ તેમ કે સ્થિર મિલકતો મોટે ભાગે, એટલે કે સ્થિર મિલકતો વસાવવા માટે મોટે ભાગે એની મૂડી શું થઈ ગયેલી હશે? વપરાઈ ગયેલી હશે. એટલે કે આ મૂડી આપણને રોકાણ ઉપર વળતર વધારવા માટે હવે ઉપયોગમાં આવી શકે એવી નથી. આમ જો નફો વધારવો હોય તો તમે ચાલુ મિલકતો પર આધાર રાખી શકો છો, અને ચાલુ મિલકતોમાં સૌથી મોટું પ્રમાણ એ માલ સામાન રહેલું છે. આમ નફો વધારવા માટે અંતે આપણે માલ સામાન ઉપર મોટો આધાર રહેલો છે. અહીંયા પણ આપણને માલ સામાન સંચાલનનું મહત્વ જોવા મળે છે ચાલુ મિલકતોમાં. નંબર 5, માલ સામાન તૈયાર માલમાં સૌથી વધુ મૂલ્ય ઉમેરે છે. આને કહેવાય વેલ્યુ એડેડ. તો સામાન્ય રીતે આપણે જે કંપનીની અંદર ઉત્પાદન પ્રક્રિયા કરીએ છીએ અથવા કોઈ એક વસ્તુ કાચા માલમાંથી તૈયાર માલ બન્યા પછી વેચાણ સુધી જે સફર કરે છે, એમાં જે કુલ પ્રક્રિયાઓ થાય છે, એ દરેક પ્રક્રિયા એ જે પ્રોડક્ટ છે, જે પેદાશ છે, એના મૂલ્યમાં શું કરે છે મિત્રો? વધારો કરે છે. ઉદાહરણથી જો સમજવું હોય તો બહુ સિમ્પલ છે કે લાકડા કરતા બેન્ચીસ, ટેબલ નું મૂલ્ય હંમેશા શું થશે? વધશે. કારણ કે એની દરેક પ્રક્રિયા, એટલે કે ટેબલ અથવા તો બેન્ચીસ બનવાની દરેક પ્રક્રિયામાં એના મૂલ્યમાં શું થાય છે? વધારો થાય છે. તેવી જ રીતે શેરડીના સાંઠા કરતા ખાંડનું મૂલ્ય હંમેશા વધારે હોય છે. કારણ કે શેરડી કપાવવાથી માંડીને એનું પિલાણ, એનો રસ અને એમાંથી બનતી ખાંડ ના દરેક પ્રક્રિયા દરમિયાન એના મૂલ્યમાં શું થતું જાય છે? ઉમેરો થતો જાય છે. આ અનેક પ્રક્રિયાઓ છે, પણ તેમ છતાં જો એને આપણે 3 સ્પષ્ટ ભાગમાં વહેંચી દઈએ કે વેપાર ખાતે વપરાતો માલ સામાન ખર્ચ, બીજું મજૂરી અને ઓફિસના ખર્ચા, એટલે કે ઉત્પાદન અને ઓફિસ ખર્ચ, અને ત્રીજું માલ તૈયાર થયા બાદ એને બજારમાં જે વેચવાની જહેમત ઉઠાવવી પડે છે તે માટેનો થતો માર્કેટિંગ ખર્ચ. તો સામાન્ય રીતે જો આપણે ઉદ્યોગોનું સરળીકરણ કરીએ તો 50% કરતા પણ વધારે જે કુલ તૈયાર માલનું જે મૂલ્ય છે એમાં જે ઉમેરો કરે છે માલ સામાન કરે છે. એટલે તૈયાર માલનું જે આપણે મૂલ્ય નક્કી કરીએ છીએ એમાં સામાન્ય રીતે 50% કરતા પણ વધારે મૂલ્ય માલ સામાનનું હોય છે. 30% જેટલું જે મૂલ્ય ઉમેરાય છે એ સામાન્ય રીતે ઉત્પાદન, એટલે કે મજૂરી અને અન્ય ઉત્પાદન ખર્ચા અને ઓફિસને લગતા ખર્ચા છે. અને બાકીનો જે 20% ભાગ છે એને આપણે માર્કેટિંગનો ભાગ ગણી શકીએ છીએ. આમ અહીંયા પણ આપણે જોઈએ છીએ કે માલ સામાન એ તૈયાર માલમાં સૌથી વધુ મૂલ્ય ધરાવે છે. આમ માલ સામાન સંચાલન દ્વારા જો કાર્યક્ષમતાપૂર્વક માલ સામાનનો આ દરેક જગ્યાએ અવર જવરને ઉપયોગ થાય તો આપણે તૈયાર માલના વેચાણમાં જે નફો કમાવાનો છે એમાં માલ સામાનનું પ્રદાન વધારી શકીએ છીએ. માલ સામાન તૈયાર માલની ગુણવત્તાનો આધાર. એક ગુજરાતીમાં સરસ મજાની નાનકડી કહેવત છે કે કૂવામાં હોય તો હવાડામાં પાણી આવે.
સ્વાભાવિક છે, કુવામાં જ જો પાણી ના હોય તો હવાડામાં ક્યાંથી આવે? આમ આપણે જે કંઈ તૈયાર માલ વાપરીએ છીએ એની ગુણવત્તાનો સૌથી મોટો આધાર એ કાચા માલની ગુણવત્તા ઉપર રહેલો છે. હા, ચોક્કસ અહીંયા મજૂરોની કુશળતા, ટેકનિક, યંત્રો આ દરેકનો ભાગ છે, પણ તેમ છતાં એવું કહી શકાય કે સૌથી મોટો ભાગ એ કાચા માલ સામાન અથવા છૂટા ભાગોનો છે. એટલે કે સારી ગુણવત્તાવાળો કાચો માલ યોગ્ય સમયસર ખરીદવામાં આવે તેમજ સમયસર દરેક જગ્યાએ એટલે કે ઉત્પાદન જ્યાં જ્યાં થતું હોય, જે વિભાગમાં થતું હોય, જે યંત્રો પર થતું હોય તે દરેક જગ્યાએ સમયસર માલ પહોંચાડવામાં આવે. માલના અભાવે કોઈ પણ વિભાગ અથવા યંત્ર ફાજલ ન રહે અને જે કંઈ માલ પહોંચે તે યોગ્ય જથ્થામાં હોય એ માલ સામાન સંચાલનનું સૌથી મહત્વનું કાર્ય બને છે. અને જો આ ચારે ચાર બાબત સાચવવામાં આવે તો જે આપણો સૌથી મહત્વનો ઉદ્દેશ છે, એટલે કે જે તૈયાર માલ છે એ તૈયાર માલની ગુણવત્તા, એનો રંગ, એનું રૂપ તેમજ એનો આકાર કે પ્રકાર એ આ કાચા માલની ચાર બાબતો કેવી રીતે જાળવવામાં આવેલી છે એના આધારે નક્કી થશે. આમ જે તૈયાર માલનું રૂપ, રંગ અને ગુણવત્તા છે એ મોટે ભાગે માલ સામાન સંચાલન આધારિત આપણને જોવા મળે છે. માલ સામાન સંચાલન નંબર 6, અન્ય વિભાગો પ્રત્યે ઉત્તરદાયિત્વ. તો આમ જોવા જઈએ તો માલ સામાન સંચાલન એ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે બાકીના બધા જ વિભાગો સાથે જોડાયેલું છે. જેમ કે માલ સામાન એ ઉત્પાદન વિભાગ સાથે પ્રત્યક્ષ રીતે જોડાયેલું છે. ઉત્પાદન વિભાગ જે કંઈ કામ કરે છે એનો મુખ્ય આધાર કાચા માલ સામાન અથવા છૂટા ભાગોની સમયસર ઉપલબ્ધતા, એની ગુણવત્તા અને એના જથ્થા ઉપર રહેલું છે. તો સ્વાભાવિક ઉત્પાદન વિભાગ માટે તો માલ સામાન સંચાલન એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. નાણાં વિભાગ તો આપણે જાણીએ છીએ તેમ કે માલ સામાન ખર્ચ એ કુલ ખર્ચમાં મોટે ભાગે 50% કરતા પણ વધારે ભાગ ને ઘણી બધી પ્રોડક્ટ એવી છે જેમાં 70-80% કરતા પણ વધારે ભાગ ભજવે છે. આવા સંજોગોમાં માલ સામાન ખર્ચ એ અથવા માલ સામાન ખર્ચ પાછળ સૌથી વધુ નાણાંની શું થાય છે? ફાળવણી થાય છે. તો માલ સામાન વિભાગને એટલે કે ખરીદ વિભાગને નાણાં વિભાગ સાથે સીધો સંબંધ છે અને એ સતત એવા પ્રયત્ન કરે છે કે એને સમયસર નાણાં પ્રાપ્ત થતા રહે અથવા બિલોની ચૂકવણી થતી રહે, જેથી કરીને કાચો માલ અથવા છૂટા ભાગો અથવા ઓજારોની તંગી ન રહે. અને બીજી બાજુ નાણાં વિભાગ પણ એવો સતત પ્રયત્ન કરે છે કે માલ સામાન ખર્ચમાં એવી બચત અથવા ખર્ચમાં એવો ઘટાડો થતો જાય કે જેથી કરીને ઓવરઓલ જે કુલ ખર્ચ થાય છે એમાં માલ સામાન ખર્ચનું પ્રમાણ થોડે અંશે ઘટાડી શકાય અને જે સીધો નફામાં શું કરે? ઉમેરો કરી શકે. માર્કેટિંગ વિભાગ તો તમે જોઈ શકો છો કે અત્યારે ઘણી બધી કંપનીઓ, આપણે જેમ કીધું કે સ્પર્ધાત્મકતા એટલી બધી વધી ગયેલી છે કે ઘણી બધી કંપનીઓ હવે પોતાની ઉત્પાદન પ્રક્રિયા તેમજ કયા પ્રકારનો કાચો માલ વાપરે છે એ પણ જાહેરાત અથવા એનું પણ માર્કેટિંગ કરે છે. જેમ કે પતંજલિ
તો પતંજલિ કંપનીમાં બાબા રામદેવ ની જો તમે જાહેરાત ટીવી પર જોશો તો તમે જોઈ શકો છો કે એ કયા પ્રકારનો કાચો માલ કઈ પ્રોડક્ટમાં વાપરે છે અને એનું આયુર્વેદિક દ્રષ્ટિએ અથવા ભારતની દ્રષ્ટિએ શું મહત્વ રહેલું છે એનું સતત માર્કેટિંગ કરવામાં આવે છે અને પરિણામ સ્વરૂપ એ પ્રોડક્ટનો સ્વીકાર ઝડપથી થઈ શકે છે. તો તમે જુઓ અહીંયા કાચો માલ એટલે કે માલ સામાન સંચાલનનું મહત્વ માર્કેટિંગમાં પણ ઘણે અંશે વધી ગયું છે. સંશોધન વિભાગ, આમ જોયા જઈએ તો સંશોધન વિભાગને પણ આપણે જોવા જઈએ તો માલસામાન સાથે સીધો સંબંધ ના હોય, મોટે ભાગે ટેકનિક, યાંત્રીકરણ એટલે કે ઓટોમેશન અને તાલીમ સાથે સંકળાયેલો વિષય છે. પણ હવે તમે જુઓ તો સંશોધન વિભાગ પણ માલસામાન સાથે પ્રત્યક્ષ રીતે સંકળાય છે. કેમ? કારણ કે ઘણા બધા પ્રકારના માલસામાનની હવે અછત સર્જાયેલી છે અથવા કેટલાય માલસામાન હવે પૂરા થવાયેલા છે. ઓઇલ છે, ગેસ છે, કોલસો છે, એવા કેટલાય કાચો માલ સામાન છે. બીજા કેટલાય કાચો માલ સામાન છે જે પૂર્ણ થવાયેલા છે. બીજું કેટલા બીજા માલ સામાન છે જે પ્રાપ્ત છે પણ પર્યાવરણની દ્રષ્ટિએ નુકસાનકારક છે. માટે સંશોધન વિભાગ સતત આ માલ સામાન વિભાગ સાથે એટલે કે ખરીદ વિભાગ સાથે સંપર્ક રહીને આ પ્રોડક્ટમાં આપણે કયા ઓલ્ટરનેટિવ એટલે કે બીજા માલ સામાનનો ઉપયોગ કરી શકે તેના ઉપર પણ સતત કામ ચાલી રહ્યું છે. આમ તમે જુઓ તો માલ સામાન વિભાગ નું અન્ય વિભાગો પ્રત્યે એ મહત્વનું ઉત્તરદાયિત્વ રહેલું છે, જવાબદેહી રહેલી છે. એટલે કે માલ સામાન ખરીદી હોય, સંગ્રહ હોય, ઇન્વેન્ટરી હોય કે હેન્ડલિંગ નો પ્રશ્ન હોય, અન્ય વિભાગો સાથે માલ સામાન વિભાગે સંકલન સાધીને આ કામ કરવાનું છે અને એટલે જ માલ સામાન સંચાલનનું મહત્વ વધી જાય છે. પર્યાવરણની જાળવણી, તો તમે જોશો કે દેશ દુનિયામાં હવે આ જે પરિસ્થિતિઓનું સર્જન થયું છે, હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ અને અચાનક આવતા કોરોના જેવા મહામારીના રોગો એ પર્યાવરણનું આડેધડ રીતે કરવામાં આવતા નુકસાનના કારણે છે. અને એમાં સૌથી મહત્વનો ભાગ એ આ આડેધડ થતું ઔદ્યોગિકરણ મહત્વનો ભાગ ભજવે છે. આપણે જોઈ રહ્યા છે તેમ દુનિયામાં હવે ઘણી બધી એવી નોન રિન્યુએબલ એનર્જી છે કે જે પતવાયેલી છે. હમણાં આપણે ચર્ચા કરી તેમ કોલસો છે, ઓઇલ છે, ગેસ છે, વીજળી છે, આમાંથી ઘણી બધી જે આપણા સોર્સિસ છે કાચા માલ સામાન એ પૂર્ણ થવાયેલા છે. બીજી બાજુ તેને પર્યાવરણને પણ ખૂબ નુકસાન કર્યું છે અને માનવ સમાજ માટે તેમજ સમગ્ર દુનિયા માટે ઘણા બધા પ્રશ્નાર્થચિહ્નો લાગેલા છે ને એના માટે દુનિયાભરના નેતાઓ, એજન્સીઓ અને સ્વયંસેવકો દ્વારા અનેક મીટિંગો, અનેક ચળવળો અને અનેક જગ્યાએ વિરોધ થતા જોવા મળે છે. આમ અહીંયા કંપની માટે એક સામાજિક જવાબદારીનું પણ કારણ બને છે કે તમે જે દેશમાં, જે રાજ્યમાં અને જે પ્રદેશમાં કામ કરો છો ત્યાં ના પર્યાવરણની જાળવણી એક કંપનીનો એક હવે ઉદ્દેશ બનતો જાય છે. અન્યથા હવે લોક વિરોધ અથવા સમાજ દ્વારા વિરોધ પણ જે કંપની આવું ધ્યાન નથી રાખતી એનો અનેક જગ્યાએ જોવા મળે છે. અને ઘણી જગ્યાએ આ વિરોધ લોહિયાળ પણ આપણને થયેલો જોવા મળે છે. અને ઘણી બધી કંપનીઓએ, ચાલુ કંપનીઓએ, નફો કરતી કંપનીઓએ પણ પોતાના કંપનીઓ બંધ કરવાનો વારો આવેલો છે. તો અહીંયા પણ એક માલ સામાન સંચાલનનું મહત્વ વધતું જાય છે કે આવી સામાજિક જવાબદારીઓ નિભાવે તેમજ જે રિસોર્સિસ ખાલી થવાયેલા છે એના સંશોધન વિભાગને સતત
માલ સામાનને લગતી નાનામાં નાની બાબતોની માહિતી આપીને એના ઓલ્ટરનેટિવ, એના વિકલ્પ સ્વરૂપે નવા માલ સામાન કે જે પર્યાવરણને ખૂબ ઓછું નુકસાન અથવા અથવા તો નહિવત નુકસાન પહોંચાડે અથવા તો પર્યાવરણમાં કંઈક સારો ઉમેરો કરે એવા કાચા માલ સામાન અને છૂટા ભાગોની હવે તાતી જરૂરિયાત છે. તો અહીંયા પણ માલ સામાન પર્યાવરણની જાળવણી માટે માલ સામાન સંચાલનનું મહત્વ રહેલું છે. ઓકે, તો આપણે જોઈએ છે તેમ કે કોલ છે, એટલે કે કોલસો, ન્યુક્લિયર એનર્જી, ઓઇલ હોય કે નેચરલ ગેસ હોય, આ સિવાય પણ ઘણા બધા કાચા માલ છે કે જે હવે રિન્યુએબલ નથી, પૂરા થવાયેલા છે. અને એટલા માટે જ E.F. શૂમેકરે પોતાનું એક પુસ્તક જે વિશ્વ પ્રસિદ્ધ થયું કોમર્સમાં, સ્મોલ ઇઝ બ્યુટીફુલ, એમાં એમણે બહુ સરસ લખેલું છે કે અત્યારની જે વર્તમાન ઔદ્યોગિક યાત્રા છે, અત્યારના જે ઉદ્યોગો છે કે જે કાચા માલનો તેમજ પાણીનો તેમજ જે શક્તિ છે, જે વહન શક્તિ છે, એનો એટલો મોટા પાયા ઉપર ઉપયોગ કરે છે અને સામા પક્ષે એમાંથી મળતી તૈયાર પેદાશ એટલે કે જે પ્રોડક્ટ છે, જે ઉત્પાદન છે, એ બહુ જ ઓછું છે. તો એમને એવું લાગે છે કે શું ભવિષ્યમાં આ મોટા ઉદ્યોગો એ આવી રીતે આપણી જરૂરિયાતને ક્યારેય પૂર્ણ કરી શકવાના નથી, પણ પર્યાવરણને બહુ જ મોટા પાયે નુકસાન કરશે અથવા પર્યાવરણમાંથી ઘણું બધું શું કરી લે છે, છીનવી લે છે. માટે જ એ કહે છે કે સ્મોલ ઇઝ બ્યુટીફુલ, એટલે કે જે તે પ્રદેશ, જે તે જગ્યાની ધ્યાનમાં રાખીને નાના નાના એકમોનો શું કરવો જોઈએ, વિકાસ કરવો જોઈએ. તેમજ વિન્ડ પાવર, જીઓથર્મલ એનર્જી, હાઇડ્રો પાવર, સોલર એનર્જી, આવા નવા વિકલ્પોનો અને આના સિવાય પણ હજુ નવા વિકલ્પોનો વિચાર કરવો જોઈએ. છેલ્લું આપણે જોઈએ છે તેમ કે આપણે જે કીધું અગાઉ એમ કે માલ સામાન એટલે કે ઔદ્યોગિકરણ એ કોઈ પણ દેશના વિકાસ માટે બહુ જરૂરી છે, પણ એ જ ઔદ્યોગિકરણે વિશ્વના ઘણા દેશોમાં પ્રદૂષણની માત્રા બહુ જ વધારે છે. તમે વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોની વાત કરો તો મોટાભાગના શહેરો ચાઇના, ભારત, પાકિસ્તાન કે બાંગ્લાદેશ જેવા દેશોના આવે છે કે જેમાં સૌથી વધારે ઔદ્યોગિકરણ અથવા માનવ વસ્તી રહેલી છે. તો માલ સામાનનો આડેધડ ઉપયોગ તેમજ આડેધડ ઔદ્યોગિકરણ, શહેરીકરણ એ પૃથ્વીના પર્યાવરણને બહુ જ મોટા અંશે બગાડે છે. તો અહીંયા પણ માલ સામાન સંચાલનનું મહત્વ આવે છે કે એવા કાચા માલનો ઉપયોગ ન થાય કે જે પ્રદૂષણની માત્રા બહુ જ મોટા પાયા પર શું કરે, વધારે. હવા, પાણી, નદીઓ, દરિયા આ દરેકનું પ્રદૂષણ લાંબા ગાળે જઈને માનવ જીવન માટે ખૂબ જ હાનિકારક છે. તો અહીંયા પણ માલ સામાન સંચાલને એવા કેટલાક વિકલ્પો વિચારવાના છે કે જે આ પ્રદૂષણમાં શું કરે, ઘટાડો કરે. છેલ્લે અહીંયા આપણે કેટલાક હૃદયદ્રાવક ચિત્રો મૂકેલા છે, જેમાં ભોપાલ ગેસ ટ્રેજેડી, મચ્છુ ડેમ ની જે ઘટના છે, ફુકુશીમા જાપાનમાં જે અણુમાંથી બનતી વીજળી એટલે કે અણુ મથકમાં જે વિસ્ફોટ થયો હતો 2011ના જે દરિયાઈ તોફાન વખતે, તેમજ દરિયામાં અવારનવાર, કારણ કે 90% તેલની આયાત દરિયાઈ માર્ગે થાય છે અને અવારનવાર આ જહાજોમાં જે ટેકનિકલ કારણોસર અથવા અન્ય કારણોસર જે જહાજોમાં અકસ્માત થતા જે દરિયામાં તેલ ઢોળાય છે અને પરિણામ સ્વરૂપ જે ઘટના આવેલી છે, તો જમણી બાજુનું આ ચિત્ર તેમજ અહીંયા પણ તમે જોશો તો આ પર્યાવરણવાદીઓ એટલે કે આમ જનતા ભેગી થઈને દરિયામાં જે આ તેલ અથવા ઓઇલ ઢોળાયું છે પોતાના
જાતે જ સાફ કરવાનો પ્રયત્ન કરે છે, કારણ કે એમને ખ્યાલ છે કે આ પ્રદૂષણ દરિયાઈ જીવોને કેટલું બધું નુકસાનકારક અથવા માનવ જીવનને આગળ જઈને કેટલું બધું નુકસાનકારક છે. તો કેટલીય વાર એવા હાનિકારક પદાર્થો, એવા કાચા માલ અથવા એવા ભાગો અથવા એવું ઈંધણ વપરાય છે કે જેમાં કેટલીક હોનારત સર્જાતા માનવ જીવને ઘણા વર્ષો સુધી એની કિંમત ખૂબ મોટા પાયા પર ચૂકવવી પડતી હોય છે. તો આનો પણ ખૂબ મોટા પાયા પર હવે વિરોધ થવા લાગ્યો છે. તો આ દુર્ઘટનાઓનો પણ અહીંયા ઉલ્લેખ કરવાનું કારણ માત્ર એટલું છે કે અહીંયા પણ ક્યાંક ને ક્યાંક તમે જુઓ તો આપણો કાચો માલ સામાન, છૂટા ભાગો અથવા તો કામ કરવાની પદ્ધતિ સંકળાયેલી છે. તો અહીંયા પણ માલ સામાન સંચાલન એ મહત્વનો ભાગ ભજવી શકે છે કે એવા વિકલ્પો અથવા એવા સંશોધન તરફ હવે ઔદ્યોગિકરણને વાળવું પડશે કે જેથી કરીને આવી ઘટનાઓ ઘટાડી શકાય, અથવા તો જે આપણે પૃથ્વીનું જે પર્યાવરણ છે જેને આપણે સંપૂર્ણપણે વિનાશ તરફ લઈ ગયેલા છે એને ધીમે ધીમે પાછું વાળવું પડશે. અહીંયા પણ માલ સામાન સંચાલનનું ખૂબ જ મિત્રો મહત્વ રહેલું છે. અહીંયા મિત્રો માલ સામાન સંચાલન નું મહત્વ પૂર્ણ થાય છે. અગાઉના આપણે જે લેક્ચર જોયો હતો કે માલ સામાનનું વર્ગીકરણ અને અહીંયા માલ સામાન સંચાલનનું મહત્વ, આ બંને લેક્ચરને ભેગા કરીને થોડા મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ બનાવેલા છે જે હું તમને પૂછું છું. તમે એના જવાબ તમારા નોટબુકમાં લખતા જજો. સૌપ્રથમ નંબર 1, 5M માં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? એ પદ્ધતિ, બી માણસ, સી યંત્રો, ડી નાણાં. બે, માલ સામાનનું મહત્વ અર્થતંત્રમાં સામાન્ય રીતે ક્યારથી શરૂ થયું? એ 1850, બી 1900, સી 1950, ડી 2000. ઉત્પાદનમાં 75% થી વધારે કાચો માલ સામાન વપરાતો હોય તેમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? એ બાંધકામ, બી ચા, સી ફેબ્રિકેશન, ડી કેમિકલ. ઉત્પાદનમાં 65% થી વધારે કાચો માલ સામાન વપરાતો હોય તેમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? એ વૂલ, બી ખાંડ, સી સમાચાર પત્રો, ડી વાહનો. 5, કાચો માલ સામાનમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો અહીંયા ચિત્રો આપેલા છે. ચિત્રોમાંથી તમારે એક ચિત્ર પસંદ કરવાનું છે કે જેમાં કાચો માલ સામાન ન કહેવાય. એ, બી, સી અને ડી. 6, અર્ધ તૈયાર માલ સામાનમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો અહીંયા પણ અર્ધ તૈયાર માલ સામાનના નીચે ચિત્રો આપેલા છે. એ, બી, સી અને ડી. 7, તૈયાર માલ સામાનમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? એ, બી, સી અને ડી. 8, માલ સામાન ખર્ચ ખાલી જગ્યા છે. એ સ્થિર ખર્ચ, બી અર્ધચલિત ખર્ચ, સી ચલિત ખર્ચ અને ડી ઉપરમાંથી એક પણ નહીં. 9, માલ સામાન ખર્ચમાં જેટલા ટકા ઘટાડો થાય તેના કરતા નફામાં ખાલી જગ્યા ટકા વધારો થાય. એ સરખા, બી વધારે, સી ઘટેલા, ડી
ઉપરમાંથી એક પણ નહીં. 10. ચાલુ મિલકતોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? એ માલસામાન, બી રોકડ, સી મકાન, ડી લેણી હુંડી. 11. કાચા માલ સામાનની ખરીદીમાં ધ્યાનમાં રાખવાની બાબતમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? એ યોગ્ય માર્કેટિંગ, બી યોગ્ય ગુણવત્તા, સી યોગ્ય જથ્થો, ડી યોગ્ય સમય. 12. રિન્યુએબલ એનર્જીમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? એ પવનચક્કી, બી હાઇડ્રો પાવર, સી નેચરલ ગેસ અને ડી સોલાર એનર્જી. 13. નોન રિન્યુએબલ એનર્જીમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? એ જીઓથર્મલ એનર્જી, બી ઓઇલ એનર્જી, સી કોલસો એનર્જી, ડી ન્યુક્લિયર એનર્જી. 14. ડાબી બાજુ દર્શાવેલ ચિત્ર કઈ દુર્ઘટના સાથે સંકળાયેલ છે? એ મચ્છુડેમ દુર્ઘટના, બી મુંબઈ આતંકવાદી હુમલો, સી ભોપાલ ગેસ દુર્ઘટના, ડી આસામ તેલ કુવામાં આગ. 15. ચર્નોબિલ ન્યુક્લિયર દુર્ઘટના કયા દેશ સાથે સંકળાયેલ છે? એ ભારત, બી રશિયા, સી જાપાન અને ડી ચાઇના. 16. ફુકુશીમા ન્યુક્લિયર દુર્ઘટના કયા દેશ સાથે સંકળાયેલ છે? એ ભારત, બી રશિયા, સી જાપાન, ડી ચાઇના. 17. ગુજરાતમાં અણુ વીજ ઉત્પાદન ક્યાં થાય છે? એ જુનાગઢ, બી વડોદરા, સી કાકરાપાર, ડી દાહોદ. 18. દુનિયામાં સૌથી મોટો સોલર પાર્ક ક્યાં આવેલો છે? એ ભારત, બી ચાઇના, સી અમેરિકા, ડી જાપાન. 19. દુનિયામાં સૌથી વધુ કોલસાનું ઉત્પાદન કયો દેશ કરે છે? એ ભારત, બી ચાઇના, સી અમેરિકા, ડી જાપાન. છેલ્લું 20. દુનિયામાં સૌથી મોટો હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર સ્ટેશન ક્યાં આવેલો છે? એ ભારત, બી બ્રાઝિલ, સી વેનેઝુએલા અને ડી ચાઇના. અહીંયા મિત્રો વિડીયોને સ્ટોપ કરી લેજો અને ઉપરના બધા જ એમસીક્યુ ના જવાબ પહેલા લખી લેજો અને ત્યારબાદ સ્લાઇડ જોજો, કારણ કે હવે પછીની સ્લાઇડમાં તમને એના જવાબ આપવામાં આવેલા છે. જો જવાબો જોઈએ તો પ્રશ્ન નંબર 1 માં એ પદ્ધતિ, 2 માં ડી 2000, 3 માં ડી કેમિકલ, 4 માં સી સમાચાર પત્રો, 5 માં ડી, 6 માં સી, 7 માં એ, 8 માં સી ચલિત ખર્ચ, 9 માં બી વધારે, 10 માં સી મકાન, 11 માં એ યોગ્ય માર્કેટિંગ, 12 માં સી નેચરલ ગેસ, 13 માં એ જીઓથર્મલ એનર્જી, 14 માં સી ભોપાલ ગેસ દુર્ઘટના, 15 માં બી રશિયા, 16 માં સી જાપાન, 17 માં સી કાકરાપાર, 18 માં એ ભારત,
19માં બી ચાઇના અને 20માં ડી ચાઇના. અહીંયા મિત્રો આ લેક્ચરને આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ મિત્રો. આ લેક્ચરને બધા સબસ્ક્રાઇબ કરજો, લાઈક આપજો, તેમજ તમને મારા ભૂતકાળના અને ભવિષ્યના પણ લેક્ચરો જોવા મળે એ માટે બેલ આઇકન દબાવી રાખજો. થેન્ક યુ વેરી મચ મિત્રો.